શિકાગોમાં સાધુ સાથે બનેલી ઘટના પર સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતો હતો દિવ્યેશ. ગામના દરેક માણસ તેને પ્રેમથી સાધુ કહીને બોલાવતા, કારણ કે તેના ચહેરા પર ક્યારેય અહંકાર દેખાતો નહોતો. બોલવામાં મીઠાશ હતી, જરૂરિયાતમંદની મદદ કરવા હંમેશા તૈયાર રહેતો અને પોતાના પરિશ્રમને જ ભગવાન માનતો હતો. તેની પત્ની મીરા તેના જીવનની સૌથી મોટી તાકાત હતી. બંનેનું ઘર ભલે સાદું હતું, પરંતુ તેમાં પ્રેમ, વિશ્વાસ અને સંતોષની એવી સંપત્તિ હતી કે ગામના ઘણા ધનિકો પણ તેની સામે ગરીબ લાગતા. સાંજ પડતા બંને ઘરની ઓટલે બેસીને ભવિષ્યના સપનાઓ જોતા. મીરા વારંવાર કહેતી કે આપણું ભાગ્ય મહેનતથી લખાશે. દિવ્યેશ હસીને જવાબ આપતો, મારી પાસે કરોડો રૂપિયા નથી, પણ તું છે એટલે હું દુનિયાનો સૌથી અમીર માણસ છું. બંનેની આંખોમાં એક જ સપનું હતું, એક દિવસ દુનિયામાં પોતાની ઓળખ બનાવવાની. સમય આગળ વધતો ગયો. ગામમાં વરસાદ ઓછો પડ્યો, ખેતીનું વળતર ઘટ્યું અને રોજગારીના રસ્તા સાંકડા બનતા ગયા. છતાં દિવ્યેશે હિંમત ન હારી. તેણે દિવસ રાત મહેનત કરી, નાના મોટા ધંધા કર્યા, પરંતુ મનમાં એક મોટું સ્વપ્ન સતત ધબકતું રહ્યું, અમેરિકા જઈને પોતાની મહેનતથી સફળતા મેળવવાની. ગામમાં જ્યારે પણ કોઈ વિદેશથી આવતું, લોકો તેની આસપાસ ભેગા થઈ જતા. તેમની વાતો સાંભળીને દિવ્યેશની આંખોમાં પણ આશાનો પ્રકાશ ઝળહળતો. મીરા શરૂઆતમાં ચિંતિત હતી, પરંતુ તેને પોતાના પતિની મહેનત પર અતૂટ વિશ્વાસ હતો. તેણે પોતાના લગ્નના દાગીના હાથમાં લઈને કહ્યું, જો આ સપનું સાચું કરવું હોય તો આ બધું વેચી દઈએ, દાગીના ફરી ખરીદી લઈશું. પણ સપના વારંવાર નથી મળતા. દિવ્યેશની આંખોમાં પાણી આવી ગયું. તેણે દાગીના હાથમાં લીધા નહીં, પરંતુ મીરાના હાથ પકડીને કહ્યું, તું મારા માટે આટલો મોટો ત્યાગ કરે છે, તો હું જીવતો હોઉં ત્યાં સુધી તને ક્યારેય પસ્તાવો થવા નહીં દઉં. થોડા મહિનાઓ પછી ગામમાં એક એજન્ટ આવ્યો. તેની વાતો એટલી મીઠી હતી કે સાંભળનાર દરેક માણસને લાગતું કે હવે વિદેશ જવું માત્ર થોડા દિવસોની વાત છે. તેણે કહ્યું કે અમેરિકા પહોંચતા જ મોટેલનો વ્યવસાય ઊભો કરી આપશે, બધા કાયદેસર દસ્તાવેજો તૈયાર કરાવી દેશે અને થોડા જ વર્ષોમાં કરોડપતિ બનાવી દેશે. ગામના અનેક લોકોએ તેની વાતોમાં વિશ્વાસ મૂક્યો. દિવ્યેશે શરૂઆતમાં ઘણી તપાસ કરવાની શરૂઆત કરી, પરંતુ એજન્ટે એટલો વિશ્વાસ જીત્યો કે આખરે તેણે પણ નિર્ણય લઈ લીધો. ઘર, જમીન, વર્ષોથી સાચવેલી બચત અને મીરાના દાગીના બધું વેચાઈ ગયું. ગામના વૃદ્ધોએ સમજાવ્યું કે બેટા, અજાણ્યા માણસ પર આટલો મોટો વિશ્વાસ ન કર. પરંતુ સપનાઓની ચમક ઘણી વખત સમજણને ઢાંકી દે છે. વિદાયના દિવસે આખું ગામ બસ સ્ટેન્ડ પર ભેગું થયું. મીરાએ આંખોમાં આંસુ છુપાવીને માત્ર એટલું કહ્યું, એક વચન આપો, ગમે તેટલી મુશ્કેલી આવે પણ ખોટો રસ્તો ક્યારેય પસંદ નહીં કરો. દિવ્યેશે માથું ઝુકાવીને વચન આપ્યું અને બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. પાછળ રહી ગયેલું ગામ નાનું થતું ગયું, પરંતુ તેની યાદો દિલમાં વધુ મોટી બનતી ગઈ. લાંબી મુસાફરી પછી જ્યારે શિકાગોની ઠંડી હવામાં તેણે પ્રથમ શ્વાસ લીધો, ત્યારે તેને લાગ્યું કે જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે. અજાણ્યું શહેર, ઊંચી ઇમારતો, રાત્રે પણ ઝગમગતા રસ્તાઓ અને સતત દોડતું જીવન, આ બધું તેના માટે નવાઈ ભર્યું હતું. શરૂઆતના દિવસોમાં તેણે નાના કામ કર્યા, ક્યારેય સફાઈ, ક્યારેય સામાન ઉંચકવાનો ધંધો, તો ક્યારેક રાતભર જાગીને કામ કરવું. દરેક કમાયેલા ડોલર પાછળ તેની મહેનતના પરસેવાના ટીપા જોડાયા હતા. થોડા વર્ષોમાં તેણે લોકોનો વિશ્વાસ જીત્યો. તેની ઈમાનદારીને કારણે એક વૃદ્ધ વેપારીએ તેને ભાગીદારમાં એક નાનકડું મોટેલ સંભાળવાની તક આપી. દિવ્યેશે એ તકને પોતાના જીવનનો આશીર્વાદ માની લીધો. દિવસ રાત એક કરીને તેણે મોટેલને એવી ઊંચાઈ પર પહોંચાડ્યું કે થોડા જ વર્ષોમાં તેનું નામ શિકાગોના સફળ ગુજરાતી ઉદ્યોગપતિઓમાં લેવાવા લાગ્યું. પૈસા આવવા લાગ્યા, સન્માન મળવા લાગ્યું અને મીરાને અમેરિકા બોલાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ. દરરોજ રાત્રે બંને કલાકો સુધી વાતો કરતા. મીરા કહેતી, ભગવાને આપણી મહેનત જોઈ લીધી. દિવ્યેશ હસતો, પરંતુ ક્યાંક અંદરથી તેને એક અજાણી ચિંતા સતત સતાવતી હતી. એક વરસાદી સાંજે મોટેલ બંધ કરવાની તૈયારી ચાલી રહી હતી. બધા કર્મચારીઓ પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. દિવ્યેશ ઓફિસમાં દિવસનો હિસાબ જોઈ રહ્યો હતો, ત્યારે દરવાજા પર ધીમો ખટખટાટ થયો. બહાર એક અજાણ્યો માણસ ઊભો હતો. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. તેણે એક વિલંબ કવર દિવ્યેશના
સીલબંધ કવર દિવ્યેશના હાથમાં આપ્યું અને માત્ર એટલું જ કહ્યું, આજે રાત્રે આ વાંચજો, આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે. એટલું કહીને તે વરસાદમાં અદૃશ્ય થઈ ગયું. દિવ્યેશના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે કવર ખોલ્યું. અંદર માત્ર એક જ વાક્ય લખેલું હતું, જે માણસે તને અમેરિકા મોકલ્યો હતો તે તારો સૌથી મોટો દુશ્મન છે. હવે તારી આખી દુનિયા તૂટી પડવાની છે. દિવ્યેશના હાથમાંથી કાગળ નીચે પડી ગયો. બહાર વીજળીના કડાકા સાથે વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. તેને જરા પણ ખબર નહોતી કે આ એક કાગળ તેના જીવનમાંથી સુખ, સંપત્તિ અને સંબંધો બધું છીનવી લેવાનું પ્રથમ પગલું સાબિત થવાનું હતું. તે રાત દિવ્યેશ માટે આખા જીવનની સૌથી લાંબી રાત બની ગઈ. કાગળ પર લખાયેલા થોડાક શબ્દો વારંવાર તેની આંખો સામે ફરતા હતા. બહાર વરસાદનો અવાજ ગાંજતો હતો, પરંતુ તેના મનમાં ઉઠેલા તોફાનની સામે એ વરસાદ પણ નાનો લાગતો હતો. આખી રાત તેને ઊંઘ ન આવી. સવારે સૂર્ય ઉગે તે પહેલા જ તેણે વર્ષો પહેલા ગુજરાતમાં મળેલા એજન્ટનો નંબર શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક નંબર બંધ હતો. જે કાર્યાલયના સરનામે તેણે કરોડો રૂપિયા ચૂકવ્યા હતા તે સ્થળ વિશે પૂછપરછ કરતા ખબર પડી કે વર્ષો પહેલા જ તે કાર્યાલય બંધ થઈ ગયું હતું. દિવ્યેશના હૃદયના ધબકારા વધી ગયા. તેને પહેલીવાર લાગ્યું કે કદાચ વર્ષો પહેલા લીધેલો એક નિર્ણય હવે તેના સમગ્ર જીવનને ગળી જવાનો હતો. છતાં તેણે પોતાની જાતને સમજાવી, હું કોઈ ખોટું કામ કરનાર માણસ નથી. મહેનતથી અહીં સુધી પહોંચ્યો છું. ભગવાન મારી સાથે અન્યાય નહીં કરે. પરંતુ ક્યારેક સત્ય એટલું કઠોર હોય છે કે નિર્દોષ માણસ પણ તેની સામે લાચાર બની જાય છે. થોડા જ દિવસોમાં એક સવારે મોટેલના દરવાજા આગળ અનેક સરકારી વાહનો આવીને ઊભા રહ્યા. અધિકારીઓ અંદર પ્રવેશ્યા અને તેમણે તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરી. કર્મચારીઓના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. દિવ્યેશે શાંતિથી દરેક કાગળ રજૂ કર્યા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા સમય પછી એક અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું કે તમારા અમેરિકામાં પ્રવેશ અને વસવાટ સંબંધિત કેટલાક દસ્તાવેજો બનાવટી હોવાનું જણાઈ રહ્યું છે. દિવ્યેશના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે વારંવાર સમજાવ્યું કે તમામ પ્રક્રિયા એજન્ટ મારફત થઈ હતી. પોતે કોઈ કાગળ બનાવ્યો નથી, કોઈને લાંચ આપી નથી અને વર્ષોથી કાયદેસર કર પર અણક ભર્યો છે. પરંતુ તપાસ અધિકારીઓએ કહ્યું કે છેતરપિંડીનો ભોગ બન્યા હોવા છતાં દસ્તાવેજોની ગેરરીતિ ગંભીર બાબત છે અને કાયદાકીય કાર્યવાહી તો થશે જ. એ ક્ષણે દિવ્યેશને સમજાઈ ગયું કે વર્ષો પહેલા વિશ્વાસ કરેલો એ માણસ માત્ર પૈસા લઈને ભાગ્યો નહોતો, તેણે તેના સમગ્ર જીવનના પાયા હસમસાવી નાખ્યા હતા. સમાચાર વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા. જે લોકો થોડા જ દિવસ પહેલા સુધી દિવ્યેશની સફળતાના વખાણ કરતા હતા તેઓ હવે દૂર રહેવા લાગ્યા. કેટલાક લોકોએ તો તેની પાછળ અફવાઓ ફેલાવવાની પણ શરૂઆત કરી. મોટેલની સામે ઊભેલા ગ્રાહકો ધીમે ધીમે પાછા ફરી રહ્યા હતા. બેંક લોનની ચૂકવણી અંગે નોટિસ મોકલી. કાયદાકીય ખર્ચ વધતો ગયો. એક પછી એક મિલકતો વેચાવા લાગી. વર્ષોની મહેનતથી ઊભું કરેલું મોટેલ પણ દેવું ચૂકવવા માટે હાથમાંથી જતું રહ્યું. દિવ્યેશ દરરોજ પોતાની ઓફિસમાં ઊભો રહી ખાલી થતી દિવાલોને જોતો રહેતો. જ્યાં ક્યારેક સફળતાના પ્રમાણપત્રો લટકતા હતા, ત્યાં હવે માત્ર ખાલી ખીલા બસ્યા હતા. તે વારંવાર વિચારતો કે મારા પરિશ્રમનો દોષ શું હતો, પરંતુ જવાબ કોઈ પાસે નહોતું. અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે તેને અમેરિકા છોડવાનો આદેશ આપવામાં આવ્યો. વિમાન મથક તરફ લઈ જતી ગાડીમાં બેઠેલો દિવ્યેશ પાછળ વળીને શિકાગોના ઊંચા મકાનોને જોતો રહ્યો. આ શહેરે તેને ઓળખ આપી હતી. આ શહેરે તેને બધું આપ્યું હતું અને હવે આ શહેર તેને ખાલી હાથ વિદાય આપી રહ્યું હતું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે પોતાની જાતને રોકી શક્યો હતો. વિમાનમાં બેઠા બેઠા તેણે મોબાઈલ હાથમાં લીધો. ઘણા સમયથી મીરાને સત્ય કહ્યું નહોતું. તે દરરોજ તેને માત્ર એટલું જ કહેતો હતો કે બધું સારું છે, પરંતુ હવે સત્ય છુપાવવું શક્ય નહોતું. ધ્રુજતા હાથથી તેણે મીરાને બધું કહી દીધું. છેતરપિંડી, તપાસ, મોટેલનું વેચાણ, કરોડોની બરબાદી અને પોતાનું ડિપોર્ટ થવું. ફોનની બીજી બાજુ લાંબા સમય સુધી મૌન છવાયેલું રહ્યું. પછી માત્ર એક જ વાક્ય સંભળાયું, તમે એકલા નથી, હું તમારી સાથે છું. તરત જ ફોન કપાઈ ગયો. ભારતમાં એ જ સમયે મીરાના હાથમાંથી મોબાઈલ સરકી ગયો. તેના ચહેરાનો રંગ ઉતરી ગયો. આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ભારે આઘાતને કારણે
તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો. હોસ્પિટલ પહોંચાડવાના તમામ પ્રયાસો થતાં ડૉક્ટરે તેને બચાવી શક્યા નહીં. આખું ગામ શોકમાં ડૂબી ગયું. કોઈની હિંમત નહોતી કે આ સમાચાર દિવ્યેશ સુધી કેવી રીતે પહોંચાડવા. પરંતુ સત્ય વધારે સમય છુપાઈ શકતું નથી. જ્યારે વિમાન ભારતની ધરતી પર ઉતર્યું ત્યારે તેને પોતાના ભાઈઓનો કાંપતો અવાજ સંભળાયો. દિવ્યેશ, ભાભી હવે આપણી વચ્ચે નથી. એક ક્ષણ માટે સમય થંભી ગયો. તેના કાનમાં જાણે બધો અવાજ બંધ થઈ ગયો. તે જમીન પર જ બેસી ગયો. જે પત્નીએ પોતાના દાગીના વેચીને તેના સપનાઓને પાંખો આપી હતી, જે દરરોજ તેની હિંમત આપતી હતી, જે કહેતી હતી કે ગમે તે થાય હું તમારી સાથે છું, એ જ મીરા હવે ક્યારેય પાછી આવવાની નહોતી. દિવ્યેશના મોંમાંથી એક પણ શબ્દ બહાર આવ્યો નહીં. માત્ર આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા. તેને લાગ્યું કે કરોડો રૂપિયાનું નુકસાન કદાચ ફરી કમાઈ શકાય, મોટેલ ફરી બનાવી શકાય, પરંતુ જે હાથ જીવનભર સાથ આપવાના હતા તે હાથ હવે સદાકાળ માટે છૂટી ગયા હતા. ગામમાં જ્યારે મીરાની અંતિમ વિદાય થઈ રહી હતી ત્યારે દિવ્યેશ તેની પાસે નિઃશબ્દ ઊભો હતો. લોકો તેને સાંત્વના આપતા હતા, પરંતુ કોઈ શબ્દ તેના ઘાવ પર મલમ બની શકતો નહોતો. મીરાના ફોટા સામે ઊભો રહી તેણે ધીમા અવાજમાં કહ્યું કે હું તને આપેલું વચન રાખી શક્યો નહીં, પરંતુ એક દિવસ ફરી ઊભો થઈશ. તારા સપનાને હું મરવા નહીં દઉં. એ ક્ષણે તેની નજર મીરાના જૂના કબાટ પર પડી. અંદર એક બંધ લિફાફો રાખેલો હતો, જેના ઉપર માત્ર એટલું લખેલું હતું કે આ પત્ર ત્યારે જ લખજો જ્યારે જીવનમાં બધું ખોવાઈ ગયું હોય. દિવ્યેશના હાથ ફરી એકવાર ધ્રુજી ઉઠ્યા. મીરાના અગ્નિ સંસ્કારને થોડા દિવસો વીતી ગયા હતા, પરંતુ દિવ્યેશ માટે સમય જાણે અટકી ગયો હતો. ઘરમાં દરેક વસ્તુ મીરાની યાદ અપાવતી હતી. રસોડામાં પડેલો સાનો કપ, ઓટલે રાખેલો હિસકો, કબાટમાં ગોઠવેલી સાડીઓ, મંદિર પાસે મૂકેલી તેની માળા અને દિવાલ પરનું હસતું ચિત્ર, દરેક વસ્તુ તેની આંખોમાંથી આંસુ ખેંચી લેતી હતી. સવાર પડતી ત્યારે પણ ઘરમાં શાંતિ હતી અને રાત પડતી ત્યારે પણ શાંતિ જ હતી. જે ઘરમાં ક્યારેક હાસ્ય ગૂંજતું હતું ત્યાં હવે માત્ર મૌન રહેતું હતું. ઘણા દિવસો સુધી દિવ્યેશ કોઈની સાથે વાત કરી નહીં. ગામના લોકો ભોજન લઈને આવતા, સાંત્વના આપતા, પરંતુ તેના હોઠ પર શબ્દો જ નહોતા. તે કલાકો સુધી મીરાના ફોટા સામે બેસી રહેતો અને પોતાને જ દોષ આપતો. જો હું અમેરિકા ન ગયો હોત તો આજે તું મારી સાથે હોત. જો મેં એક ખોટા માણસ પર વિશ્વાસ ન કર્યો હોત તો આપણું ઘર આજે પણ હસતું હોત. આ વિચારો તેને અંદરથી તોડી નાખતા હતા. ઘણી વખત તો તેને જીવનનું પણ નિર્થક લાગતું, પરંતુ મીરાનો ચહેરો યાદ આવતા તે ફરી પોતાને સાંભળી લેતો. એક સાંજે તેની નજર ફરી તે બંધ લિફાફા પર પડી, જેના ઉપર મીરાએ પોતાના હાથથી લખ્યું હતું કે આ પત્ર ત્યારે જ ખોલજો જ્યારે જીવનમાં બધું ખોવાઈ ગયું હોય. ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદર 4 પાના હતા. કાગળ પર મીરાના ઓળખીતા અક્ષરો જોઈને જ તેની આંખો ભીની થઈ ગઈ. તેણે ધ્રુજતા હાથથી વાંચવાનું શરૂ કર્યું. દિવ્યેશ, જો તો આ પત્ર વાંચી રહ્યો છે તો એનો અર્થ એટલો જ છે કે જીવનને તારી ખૂબ મોટી કસોટી લીધી છે. મને તારા પર હંમેશા વિશ્વાસ રહ્યો છે. યાદ રાખજે, સંપત્તિ ગુમાવનાર માણસ ગરીબ નથી બનતો, પરંતુ હિંમત ગુમાવનાર માણસ ખરેખર ગરીબ બની જાય છે. જો ક્યારેય હું તારી સાથે ન હો તો મારા માટે રડતો નહીં, મારા માટે ફરી ઊભો થજે. તારા પરિશ્રમ પર મને ભગવાન કરતાં પણ વધારે વિશ્વાસ છે. તું જ્યાંથી ફરી શરૂઆત કરશે ત્યાંથી જ ભગવાન તારી નવી સફળતા લખશે. દરેક શબ્દ દિવ્યેશના હૃદયમાં ઉતરી રહ્યો હતો. છેલ્લી પંક્તિ વાંચતા તે જોરથી રડી પડ્યો. તેમાં લખેલું હતું કે મારું છેલ્લું સ્વપ્ન એ છે કે એક દિવસ લોકો તને માત્ર સફળ માણસ તરીકે નહીં, પરંતુ હાર્યા પછી ફરી જીતનાર માણસ તરીકે ઓળખે. આ રાત્રે અને આ પત્રે જાણે મરતા માણસમાં ફરી પ્રાણ ફૂંકી દીધા. બીજા દિવસે દિવ્યેશે પોતાના આંસુ લૂછી નાખ્યા. તેણે નક્કી કર્યું કે હવે ભૂતકાળની રાખમાં બેસી રહેવું નહીં. તે રોજ સવારે ગામના મંદિર જતો, મીરાના ફોટા સામે દીવો કરતો અને પછી કામની શોધમાં નીકળી પડતો. પરંતુ હવે તેની પાસે ન પૈસા હતા, ન મિલકત હતી, ન ઓળખાણ હતી. ઘણા લોકોએ તેને ઉપહાસથી કહ્યું, જે માણસ અમેરિકા ગુમાવી આવ્યો હોય એ હવે શું કરશે? કેટલાક લોકોએ તો મોઢે જ કહી દીધું કે તારું નસીબ હવે ક્યારેય બદલાવાનું નથી. પરંતુ આ વખતે દિવ્યેશે જવાબ આપ્યો નહીં, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે સમય સૌથી મોટો જવાબ આપે છે. થોડા મહિનાઓ પછી તે
સુરેન્દ્રનગર ગયો. શહેરની ધૂળભરી ગલીઓમાં ફરતો ફરતા તેની નજર એક જૂના વર્ષોથી બંધ પડેલા કારખાના પર પડી. દિવાલો તૂટી ગઈ હતી, બારીઓમાં ઝાડા હતા અને લોકો તેને અશુભ જગ્યા કહેતા હતા. પરંતુ દિવ્યેશને ખંડેરમાં પણ ભવિષ્ય દેખાતું હતું. તેણે પોતાના બાકી રહેલા થોડાક પૈસા અને મિત્ર પાસેથી લીધેલી નાની મદદથી એ જગ્યા ભાડે લીધી. શરૂઆતમાં માત્ર 3 માણસો સાથે તેણે કામ શરૂ કર્યું. ઓફિસમાં મોંઘા ફર્નિચર નહોતા, હવાતંત્ર નહોતું, ચમકદાર બોર્ડ પણ નહોતું. માત્ર એક નાનું મંદિર, મીરાનો ફોટો, નીચે લખેલું એક વાક્ય હતું: મહેનત ક્યારેય દગો આપતી નથી. દરરોજ સવારે કામ શરૂ કરતા પહેલા દિવ્યેશ એ વાક્ય વાંચતો અને પોતાના કર્મચારીઓને પણ એ જ વાત કહેતો. તે તેમને નોકરિયાત નહીં પરંતુ પરિવારના સભ્યોની જેમ માન આપતો. ધીમે ધીમે તેની ઈમાનદારી અને ગુણવત્તાની ચર્ચા બજારમાં થવા લાગી. એક વર્ષમાં જ તેની કંપનીને મોટા ઓર્ડર મળવા લાગ્યા. જે લોકો ક્યારેક તેની મજાક ઉડાવતા હતા એ જ લોકો હવે તેની સલાહ લેવા આવવા લાગ્યા. બેંક, જેણે એક સમયે તેની મિલકત જપ્ત કરી હતી, એ જ બેંક હવે તેને નવા પ્રકરણ માટે સહાયની ઓફર કરતી હતી. સ્થાનિક અખબારોમાં તેની સફળતાની સ્ટોરીઓ છપાવા લાગી. પરંતુ દિવ્યેશ ક્યારેય બદલાયો નહીં. ક્યારેય દરેક સફળતા પછી તે મીરાના ફોટા સામે જઈને માત્ર એટલું જ કહેતો: આ જીત મારી નથી, તારા વિશ્વાસની છે. લોકો તેને ફરીથી સાધુ કહેવા લાગ્યા, કારણ કે કરોડોની સફળતા મળ્યા પછી પણ તેના સ્વભાવમાં જ્યારે અહંકાર આવ્યો નહોતો. પરંતુ ભાગ્ય હજુ એક રહસ્ય છુપાવી રાખ્યું હતું. એક બપોરે તેની ઓફિસમાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા. તેના હાથમાં વર્ષો જૂની ફાઇલ હતી. તેમણે દિવ્યેશને ધ્યાનથી જોયો અને ધીમા અવાજે કહ્યું: શું તમે શિકાગોમાં મોટેલ ચલાવતા હતા? દિવ્યેશે આશ્ચર્યથી હા પાડી. વૃદ્ધે ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું: હું ઘણા વર્ષોથી તમને શોધી રહ્યો હતો. જે એજન્ટે તમારું જીવન બરબાદ કર્યું હતું તે હવે જીવતો નથી, પરંતુ મૃત્યુ પહેલાં તેણે એક કબૂલાત લખી છે. આ ફાઇલમાં એવા પુરાવા છે જે સાબિત કરે છે કે તમે કોઈ ગુનેગાર નહોતા. તમે તો એક ખૂબ મોટા ષડયંત્રના શિકાર હતા. આ કબૂલાત વાંચ્યા પછી કદાચ તમને એ સત્ય પણ ખબર પડશે, જે સત્ય તમારી પત્નીના મૃત્યુ કરતાં પણ વધારે ભયંકર છે. દિવ્યેશના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. તેણે ધીમે ધીમે ફાઇલ ખોલવા માટે હાથ આગળ વધાર્યા. દિવ્યેશના હાથમાં રહેલી ફાઇલનું વજન કાગળોથી વધારે વર્ષોની પીડાનું હતું. ઓફિસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. બહાર વરસાદના થોડા ટીપાં બારીના કાચ સાથે અથડાઈ રહ્યા હતા. પરંતુ અંદર બેઠેલા દિવ્યેશના હૃદયમાં વર્ષોથી દબાયેલા પ્રશ્નો ગૂંજી રહ્યા હતા. તેણે ધીમે ધીમે ફાઇલ ખોલી. પહેલા જ પાના પર લખેલું હતું: આ મારી અંતિમ કબૂલાત છે. નીચે તે જ એજન્ટની સહી હતી, જેના મીઠા શબ્દો પર વિશ્વાસ કરીને દિવ્યેશે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. દરેક પાનું વાંચતા દિવ્યેશના ચહેરાનો રંગ બદલાતો ગયો. કબૂલાતમાં લખ્યું હતું કે વિદેશ મોકલવાના નામે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ઘણા લોકોને ખોટી માહિતી આપવામાં આવી હતી. કેટલાક દસ્તાવેજોમાં ગેરરીતિ કરવામાં આવી અને લોકોની મહેનતની કમાણી લૂંટી લેવામાં આવી હતી. દિવ્યેશે જે કંઈ કર્યું હતું તે પોતાના વિશ્વાસ અને મહેનતના આધારે કર્યું હતું. ગેરરીતિનો ભોગ તે પોતે બન્યો હતો. એજન્ટે પોતાના અંતિમ શબ્દમાં લખ્યું હતું: સૌથી મોટો ગુનેગાર હું છું, દિવ્યેશ નહીં. તેની આંખોમાં જે સપનું હતું એ મેં તોડી નાખ્યું. જો શક્ય હોય તો તેની પાસે મારી માફી પહોંચાડજો. એ શબ્દ વાંચતા દિવ્યેશની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. વર્ષોથી જે કલંક તેણે પોતાના હૃદય પર ઢોળી રહ્યો હતો તે આજે સત્યના પ્રકાશમાં ઓગળવા લાગ્યો. ફાઇલમાં કેટલાક એવા દસ્તાવેજો પણ હતા જે વર્ષો પહેલાં થયેલી ગેરરીતિના પુરાવા હતા. કાયદાકીય નિષ્ણાતોની મદદથી સમગ્ર મામલો ફરી રજૂ કરવામાં આવ્યો. લાંબી પ્રક્રિયા પછી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું કે દિવ્યેશ છેતરપિંડીનો શિકાર હતો, છેતરપિંડી કરનાર નહીં. આ સમાચાર ફેલાતા જ ઘણા લોકો તેની પાસે આવ્યા અને કહ્યું: અમે ત્યારે તમને ખોટા સમજ્યા હતા. દિવ્યેશે કોઈ સામે ફરિયાદ ન કરી. તેણે માત્ર એટલું જ કહ્યું: સમય કરતાં મોટો ન્યાયાધીશ બીજો કોઈ નથી. તેની આ વાત સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. જે માણસને ક્યારેક લોકો શંકાની નજરે જોતા હતા, આજે એ જ માણસને સન્માનથી મંચ પર બોલાવવામાં આવતો હતો. સુરેન્દ્રનગરમાં શરૂ કરેલી નાની કંપની હવે હજારો પરિવારોના જીવનનો આધાર બની ગઈ હતી.
દિવ્યેશે નક્કી કર્યું કે હવે તેની સફળતા માત્ર પોતાની નહીં રહે. તેણે યુવાનો માટે તાલીમ કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં તેમને રોજગાર માટે જરૂરી કૌશલ્ય શીખવવામાં આવતું. વિદેશ જવાના સપના જોતા યુવાનોને તે સૌથી પહેલાં એક જ વાત સમજાવતો કે સપનું જરૂર જુઓ, પરંતુ દરેક પગલું તપાસીને જ ભરો. મીઠી વાતો કરનાર દરેક માણસ તમારો હિતેચ્છુ નથી હોતો. તેણે પોતાના અનુભવને બીજાઓ માટે ચેતવણી બનાવી દીધો. ઘણી ગરીબ પરિવારોના બાળકોને અભ્યાસ માટે સહાય મળવા લાગી. વિધવાઓ માટે સહાય નિધિ ઊભો કર્યો અને વૃદ્ધાશ્રમમાં દર મહિને અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરી. લોકો કહેવા લાગ્યા કે દિવ્યેશે પૈસા નહીં પરંતુ વિશ્વાસ કમાયો છે. દર વર્ષે મીરાના જન્મદિવસે દિવ્યેશ કોઈ ભવ્ય ઉજવણી કરતો નહોતો. તે વહેલી સવારે ગામના મંદિરે જતો, પછી મીરાની સમાધિ પાસે એક ગુલાબનું ફૂલ મૂકી શાંતિથી બેસી રહેતો. એક દિવસ તેની કંપનીના કર્મચારીઓએ પૂછ્યું કે સાહેબ, આટલી મોટી સફળતા પછી પણ તમારી આંખોમાં ક્યારેય ઉદાસી કેમ દેખાય છે? દિવ્યેશે હળવું સ્મિત કરીને કહ્યું કે જીવનમાં કેટલીક ખાલી જગ્યાઓ એવી હોય છે જેને દુનિયાની કોઈ સંપત્તિ ભરી શકતી નથી. હું આજે સફળ છું, પરંતુ મારી સફળતાનો સૌથી મોટો હિસ્સેદાર મારી સાથે નથી. એ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. વર્ષો પછી એક સાંજે દિવ્યેશ પોતાના જૂના ગામની ઓટલે બેઠો હતો. સૂર્ય ધીમે ધીમે આકાશની પાછળ ઢળી રહ્યો હતો. પવનમાં એ જ માટીની સુગંધ હતી જે ક્યારેક તેના બાળપણમાં હતી. તેણે આકાશ તરફ જોઈને ધીમા અવાજે કહ્યું કે મીરા, હું તને આપેલું વચન પૂરું કરી શક્યો. હું પડી ગયો હતો, પરંતુ હારી ગયો નહોતો. તે જ ક્ષણે મંદિરની ઘંટડી વાગી. પવનનો એક ઝોકો આવ્યો અને મીરાના ફોટા પાસે મુકાયેલું એક સુકાયેલું ગુલાબનું ફૂલ ધીમેથી નીચે પડ્યું. દિવ્યેશે તે ફૂલ હાથમાં લીધું, આંખો બંધ કરી અને શાંતિથી સ્મિત કર્યું. તેને લાગ્યું કે જાણે મીરા આજે પણ ક્યાંકથી તેને આશીર્વાદ આપી રહી હોય. સમય પસાર થયો, પરંતુ દિવ્યેશની જીવનયાત્રા હજારો લોકો માટે પ્રેરણા બની ગઈ. લોકો તેને કરોડપતિ, ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ સંઘર્ષ સામે ક્યારેય ન ઝૂકનાર માણસ તરીકે ઓળખવા લાગ્યા. તેણે શીખવ્યું કે સંપત્તિ ગુમાવવી અંત નથી, વિશ્વાસ ગુમાવવો સાચો અંત છે. જીવન ક્યારેક માણસને એટલો તોડી નાખે છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે, પરંતુ જો હિંમત જીવતી રહે તો રાખમાંથી પણ નવી શરૂઆત થઈ શકે છે. એક ખોટા નિર્ણય તેને બધું છીનવી લીધું, પરંતુ એક સાચા નિર્ણયે ફરી ઊભા થવાના નિર્ણયે તેને ફરી દુનિયા સામે ગૌરવથી ઊભો રાખ્યો. આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાના હેતુથી રજૂ કરવામાં આવે છે. વાર્તાના પાત્રો, સ્થળ અને ઘટનાઓનો કોઈ પણ વ્યક્તિ, સમાજ કે સંસ્થા સાથે સીધો સંબંધ ન માનવો. થેન્ક યુ મિત્રો, આભાર. થેન્ક યુ.